નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને ધોઈ નાખી છે. મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થતા અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ₹125 મણની જાહેરાત બાદ ખેડૂતો આક્રોશિત બન્યા છે. સાવરકુંડલાના ઝાબાડ અને શાંતિનગર ગામે ખેડૂતો મગફળીના પાથરા સળગાવીને વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના કહેવા મુજબ કમોસમી વરસાદથી પાક નષ્ટ થયો છે. સહાયના બદલે સરકારની અપર્યાપ્ત જાહેરાત માત્ર મજાક સમાન છે. ખેડૂતોની આ વ્યથા અને રોષ સ્પષ્ટ સંદેશ આપે છે કે સહાય અને ન્યાય વિના ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ માવજીભાઈ કાનાણી. અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકાનું ઝાબાળ ગામ છે અને આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે. કોઈને કાંઈ લેવા જેવી સ્થિતિ નથી. આ મગફળી મારા ભાગ્યાને મેં વાવવા આપી હતી અડધો રથ, તો હવે એમાં કાંઈ મળે એમ નહોતું, તો એને બિચારાએ હળગાવી દીધી છે. એટલે આ પરિસ્થિતિ છે. તો સરકાર નકરા વાયદા મારે છે, નેતાઓ બધા વાયદા મારે છે, તારીખો ઉપર તારીખો આપે છે, કાંઈ સહાય કરતી નથી. અને અમે ખેડૂત છીએ, ભીખ નથી માગતા, અધિકાર માગવી છીએ. તો તમારે થોડુંક સમજવું જોઈએ. મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરશું તેમ કરશું, એક આવો સમય આવ્યો છે તો તમે કાંઈ જરાય સહારો કરતા નથી. તો પબ્લિક કરીને શું કરે? આ એકની વ્યથા નથી, આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે જ્યાં જઈને સર્વે કરવા જાય, આમ જાય તેમ જાય, હું ફલાણું જાઉં, કાંઈ કરતા તો નથી, કાંઈ સહકાર આપતા નથી. ગયા વર્ષે 200 મણની જાહેરાત કરી હતી, અત્યારે તારીખો ઉપર તારીખો મારી અને 125 મણની જાહેરાત કરી. તો ખેડૂતને શું કરી લેવાનું છે? ખેતી નભાવવી હોય તો થોડોક સહકારની જરૂર છે. સરકાર કાંઈક સામું જોવે. ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો, આ જગ્યાએ નાટ્ય કરો છો ને આમ બસું લઈ જાઓ છો. નેતા આવે ત્યારે આમ, ત્યારે તમારી પાસે બધું થાય છે. અત્યારે સહકાર ખેડૂતને થોડીક જરૂર છે, તો તમે જરાય સહકાર આપતા નથી. થોડુંક વિચારો આ ભારત દેશ માટે. અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દો. નેતાઓ આની આંખ ઉઘડતી નથી. એસી ગાડીઓ, એસી ઓફિસમાં બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે. કોઈ કાંઈ આમ ધ્યાન દેતું નથી. જરાક સહકાર આપવા સરકારને વિનંતી છે. મારું નામ મુકેશભાઈ છે. 10 વીઘાનું ગામ ઝાબાળ છે. 10 વીઘાની મગફળી હતી. બધું નો છૂટકે હળગાવી પડે વરસાદની લીધેથી. વરસાદ બહુ પડ્યો તે પછી બધું બગડ્યું છે. હવે તો આ ખર્ચો એ ઊભો થાય એમ નથી. અને 90,000 નો ખર્ચો કર્યો તો 10 વીઘામાં. ટેકાના ભાવે તમારે આવ્યું છે, જાહેરાત થઈ છે. ટેકામાં આ થોડી સરકાર ખરીદે. માલ ખાધું હોય તો મરી જાય માલ. એમાં હવે બારી કાઢ્યા સિવાય, કોઈ હળગાવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી. ના છૂટકે? હા, ના છૂટકે હળગાવવું પડે. આ જ્યાર થઈ ગયું હોય અહીંયા પલ્લી 10 દી સુધી, તો અનાજ બગડ્યું હોય તો માણા ખાય તો મરી જાય, તો ઢોર ખાધું હોય તો મરી જાય. એટલે હળગાવી નાખ્યું. સરકાર કા કામ કરે તો સારું, કા કામ ના ન કરતા પછી સહાય આપે તો સારું. એમ
છે